નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, બે લાલ મરચા કાળા દોરાથી બાંધી દો અને શત્રુ બરબાદ થઈ જશે। આપણા ગામડામાં લોકો હજુ પણ કહે કે દુનિયામાં સૌથી ખતરનાક વસ્તુ તલવાર કે કોઈ હથિયાર નથી હોતું। સૌથી ખતરનાક હોય છે તો છુપાયેલો દુશ્મન, જે આપણી સામે હશે, મીઠી મીઠી વાતો કરે, પણ પાછળથી એવો આપણને ઘા કરે કે માણસ સમજી પણ ન શકે કે બરબાદી ક્યાંથી આવે। મિત્રો, આજનો જમાનો કંઈક એવો જ થઈ ગયો છે। ઉપરથી બધું બરબાદ દેખાય છે, પણ અંદર ને અંદર ખેલ કંઈક બીજો જ ચાલતો હોય છે। ઘણીવાર માણસ વિચારે છે કે હું તો કોઈનું ખરાબ નથી કરતો, હું સીધો સાદો માણસ છું, તો પછી મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે? ઘરમાં નકરી પરેશાની, કામમાં વારંવાર નુકસાન, વગર વાકે ઝઘડા, શરીરમાં થાક લાગવો, સરખી ઊંઘ ન આવવી, આ બધું એમ જ નથી થતું। ગામના લોકો કહે છે કે ઘણીવાર આની પાછળ કોઈની ખરાબ નજર કે દુશ્મની છુપાયેલી હોય છે। અને સૌથી અઘરી વાત તો એ છે કે આ દુશ્મન સામેવાળો નથી હોતો, એ તો છુપાયેલો હોય। અને આવા લોકો તમારી આસપાસ જ હોય છે। દોસ્ત બનીને બેસે, સગા સંબંધી બનીને આવે, હાલચાલ પૂછે, પણ અંદરથી બળતા હોય। તેમને એ નથી ગમતું કે તમે આગળ વધો, તમારું ઘર ખુશ રહે, કે તમારું કામ આગળ ચાલે, અને પછી ધીમે ધીમે તેઓ એવા કામ કરે છે કે માણસની જિંદગી ગુજવાતી જાય। ગામમાં એક વાત બહુ કહેવાય કે દૂધમાં પણ જો ઝેર ભળ્યું હોય તો એ દેખાતું નથી, પણ અસર જરૂર કરે છે। બસ આ જ છુપાયેલો દુશ્મન કે શત્રુઓ પણ એવા જ હોય છે। એમની અસર તમને ધીમે ધીમે દેખાય છે, અને માણસ જ્યાં સુધી સમજી શકે ત્યાં સુધીમાં તો તે બહુ જ મોટું નુકસાન થઈ ગયું હોય। હવે સવાલ એ થાય છે કે આવા સમયે શું કરવું જોઈએ? શું દરેક પર શંકા કરવી? શું દરેકથી દૂર ભાગી જવું? ના, એવું કંઈ કરવું પણ યોગ્ય નથી, પણ પોતાના બચાવનો રસ્તો જરૂર હોવો જોઈએ। જી હા મિત્રો, જેમ ખેતરમાં ખેડૂત બીજ વાવતા પહેલા તેની રખેવાળીની વ્યવસ્થા કરે છે, તેમ માણસે પણ પોતાની જિંદગીની રખેવાળી જરૂર કરવી જોઈએ। ગામના જૂના લોકો એક નાનકડો ઉપાય બતાવે છે। આ કોઈ મોટો તંત્ર મંત્ર નથી, કોઈ મોટો ખર્ચ કરવાનો, આ એક સીધો સાદો રસ્તો છે, પણ જો તેને સાચી રીતે કરવામાં આવે છે તો તેની અસર ધીમે ધીમે દેખાવા લાગે। અને આમાં સૌથી ખાસ વાત તો એ છે કે આને કોઈ પણ કરી શકે, ભલે સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ। આ ઉપાય રાતના સમયે કરવામાં આવે છે, અને રાતનો સમય એટલે પસંદ કરવામાં આવે છે કારણ કે તે સમયે ચારે બાજુ શાંતિ હોય, પવન પણ ધીમો ચાલતો હોય, અવાજ ઓછો હોય, અને મન પણ થોડું શાંત રહે છે। જ્યારે મન શાંત હોય ત્યારે માણસ જે પણ કરે છે તેની અસર વધારે ને વધારે થાય છે। હવે આમાં એક નાનકડી વસ્તુ કામમાં લેવામાં આવે છે, સૂકું લાલ મરચું। એ જ લાલ મરચું જે ઘરમાં શાક બનાવવામાં વપરાતું હોય છે। જોવામાં સાધારણ લાગે, પણ ગામના લોકો અને વડીલો કહે કે એમાં તેજ હોય, આગ હોય છે। આ તેજ જ્યારે સાચી રીતે વાપરવામાં આવે ત્યારે તે નકારાત્મક વસ્તુને દૂર કરવામાં મદદ કરે। જ્યારે માણસ વધુ પરેશાન થઈ જાય, જ્યારે તેને લાગે કે કોઈ વારંવાર તેને નીચે ખેંચી રહ્યું છે, ત્યારે તેમને અવાજ ખૂબ જ અસરકારક ઉપાયો કરવામાં જોઈએ। આ ઉપાયો તેને હિંમત આપે, ભરોસો આપે કે તે એકલો નથી, અને તે પોતાની પરેશાનીમાંથી બહાર નીકળી શકે છે। આ ઉપાયમાં સૌથી જરૂરી વાત તો એ નથી કે તમે શું કરી રહ્યા છો, પણ એ છે કે તમે કયા ભાવથી કરી રહ્યા છો। જો મનમાં ડર અને ગભરાહટ હશે તો અસર ઓછી થશે, પણ જો મનમાં એ વિશ્વાસ હશે કે હું મારી જાતને બચાવી રહ્યો છું, મારા ઘરને સુરક્ષિત કરી રહ્યો છું, તો એ જ વિશ્વાસ ધીમે તાકાત બની જાય। ઘણા લોકો કહે છે કે શું ખરેખર આનાથી કંઈ થાય? તો એનો જવાબ સીધો છે, જો માણસનું મન મજબૂત થઈ જાય, એનો ડર ઓછો થઈ જાય, તો અડધી સમસ્યાઓ ત્યાં જ ખતમ થવા લાગે। અને જ્યારે ડર ખતમ થાય છે ત્યારે સામેવાળો પણ નબળો પડવા લાગે છે। અને આ જ કારણ છે કે જૂના જમાનાથી લોકો આવા જ નાના નાના ઉપાયો કરતા આવ્યા છે। આ ફક્ત કોઈ પણ જાદુ નથી, આ એક રીતે પોતાના મનને મજબૂત કરવાની રીત પણ છે। જ્યારે માણસ પોતાને સંભાળે લે ત્યારે બહારની દુનિયા ધીમે ધીમે બદલવા લાગે છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં
બધા કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખી દેજો. હવે મિત્રો આગળ આ ઉપાયમાં શું કરવાનું છે, કેવી રીતે કરવું, એ બધું જ ધીમે ધીમે સમજાય છે. જ્યારે માણસ પૂરા ધ્યાનથી આ કરે ત્યારે આમાં ઉતાવળ નથી કરવાની, આમાં આપણે દેખાણો પણ નથી કરવાનો. આ કામ ચૂપચાપ એકલામાં કરવામાં આવશે, જેથી કોઈ વચ્ચે ટોકે નહીં અને ધ્યાન ન ભટકે. જે કામ ચૂપચાપ કરવામાં આવે છે તેની અસર ઊંડી હોય, એટલા માટે આ ઉપાયને પણ શાંતિથી કોઈને જણાવ્યા વગર આપણે કરવો જોઈએ. ન કોઈની સાથે ચર્ચા નહીં, કોઈની સાથે દેખાડો નહીં, બસ પોતાના મનમાં ભરોસો રાખી આ કરવું. જ્યારે માણસ આ બધું જ સમજે ત્યારે તે ધીમે ધીમે પોતાની પરેશાનીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે. દુશ્મન ભલે સામે હોય, છુપાયેલો તેની તાકાત એટલી જ હોય છે જેટલી આપણે તેને મનમાં જગ્યા આપીએ છીએ. જેવા આપણને આપણા મનને મજબૂત કરી લઈએ તેવી જ તેની તાકાત ઓછી થવા લાગે છે. જ્યારે માણસ પહેલીવાર આ જ બધા પ્રકારના ઉપાય વિશે સાંભળે છે ત્યારે તેના મનમાં થોડો ડર પણ હોય છે અને થોડી શંકા પણ જરૂર હોય. તે વિચારે કે શું ખરેખર આટલું નાનું કામ મારી આટલી મોટી પરેશાની દૂર કરી શકે. પણ ગામના વડીલો હંમેશા એક વાત કહે છે કે નાનકડું બીજ જ મોટું ઝાડ બને. એટલે કે વસ્તુ નાની હોઈ શકે પણ અસર મોટી મોટી હોઈ શકે. બસ રીત સાચી હોવી જોઈએ. ધીમે ધીમે સમજો કે આ કામ કરવાનો કેવી રીતે. સૌથી પહેલાં આપણે પોતાના મનને શાંત કરવું પડે. મન જ આમ તેમ ભટકતું રહેશે તો કોઈ પણ કામ પૂરી અસર નહીં બતાવે. એટલા માટે જ્યારે રાત થઈ જાય, ચારે બાજુ શાંતિ થાય, ત્યારે તમારે એવી જગ્યાએ બેસવાનું છે કે જ્યાં કોઈ તમને ટોકવાવાળું બિલકુલ ન હોય. ઘરનો કોઈ ખૂણો, કોઈ રૂમ કે અગાસી જ્યાં તમને શાંતિ મળે. બેસતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે તમે આરામથી બેસો, ઉતાવળમાં નહીં. જેમ ગામમાં લોકો ચૂલો સળગાવતા પહેલાં લાકડાને ઠીકથી ગોઠવે છે, તેમ તમારે તમારા મનને પહેલાં ગોઠવવું. 2 થી 3 ઊંડા શ્વાસ લેવા. ધીમે ધીમે છોડો, જેથી અંદરનો ગભરાહટ અને ડર થોડો ઓછો થઈ જાય. હવે જે વસ્તુઓ તમારે જોઈએ છે તે બહુ જ સાધારણ છે. 2 સૂકા લાલ મરચાં, એક કાળી પેન અથવા કોઈ એવી વસ્તુ જે નાડા છેડીનો દોરો, જેને કલાવો પણ કહે. આ બધી જ વસ્તુ ઘરમાં સહેલાઈથી મળી આવે છે. આમાં કોઈ પણ ખાસ કે મોંઘી વસ્તુ નથી. હવે જ્યારે તમે આ બધી જ વસ્તુઓ તમારી પાસે રાખી લ્યો અને તમને એમ જ અડવાનું નથી. પહેલાં મનમાં એક વાત નક્કી કરવી કે હું આ કામ મારા બચાવ માટે કરી રહ્યો છું અને મારા ઘરની શાંતિ માટે કરું છું. જ્યારે આ ભાવના મનમાં સાફ થઈ જાય ત્યારે જ આગળનું કામ શરૂ કરવું. હવે તમે બંને લાલ મરચાં તમારા હાથમાં લ્યો. ધ્યાનથી જુઓ, આ એ જ મરચાં જે રોજ રસોઈમાં વપરાય છે, પણ આજે એનું કામ થોડું અલગ છે. આજે એ ફક્ત ખાવાની વસ્તુ નથી, પણ એક પ્રતીક બની રહી છે. તમારી પરેશાનીનું, તમારા દુશ્મનનું, તમારી ચિંતાનું. હવે તમારે કાળા રંગની પેનથી એ મરચા પર લખવું કે જો તમને પાકી ખબર હોય કે કોણ તમને પરેશાન કરે છે તો તેનું નામ લખો. પણ જો તમને ખાતરી ન હોય કે તમને લાગતું હોય કે કોઈ છુપાયેલો શત્રુ છે તો બસ શત્રુ લખો. લખતી વખતે તમારે હાથ ધીમે ધીમે ચલાવો, ગભરાવું નહીં. આ દોરો નથી કે જલ્દી પૂરું કરવાનું છે. દરેક અક્ષરને ધ્યાનથી લખો. જેમ ગામમાં કોઈ ખેડૂત પોતાના ખેતરમાં બીજ ધ્યાનથી વાવે, તેમ તમારે પણ દરેક શબ્દ વિચારી સમજીને લખવાનો. જ્યારે તમે પહેલા મરચા પર લખો તો બીજા મરચા પર એ જ રીતે તમારે લખવાનું રહેશે. બંને મરચા પર એક જેવું જ લખવું, જેથી બંનેમાં એક જ ભાવના જળવાઈ રહે. અને આ બંને મરચું હવે ફક્ત મરચું નથી, આ તમારી પરેશાનીનું રૂપ બની ગયું, જેને તમે દૂર કરવા માંગો છો. મિત્રો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને ખાસ વિનંતી કે જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો. અને હવે આવે છે આગળનું કામ, નાડા છેડીનો દોરો બાંધવો. આ દોરો આમ તો પૂજાપાઠમાં વપરાય, પણ અહીં એનો અર્થ છે કે બાંધવું, રોકવું, એ કાબૂમાં કરવું. જેમ ગામમાં લોકો કોઈ પણ વસ્તુને ઉડતી કે વિખરાતી રોકવા માટે તેને બાંધે, તેમ અહીં પણ એ જ ભાવનાથી તેનો તમારે ઉપયોગ કરવાનો રહેશે.
હવે બંને મરચાં સાથે રાખો અને નાડા છેડીના દોરાથી તેને વીંટળાવવાનું શરૂ કરો. એક એક આંટો ધીમે ધીમે લગાવો, જલ્દી નહીં, પણ પૂરા ધ્યાન સાથે. દરેક વખતે જ્યારે દોરો મરચાંની આસપાસ ફરે છે ત્યારે મનમાં એ વિચાર આવે કે તમારી પરેશાની બંધાઈ રહી છે, તમારી ચિંતા સમેટાઈ ગઈ, અને જો કોઈ તમને નુકસાન પહોંચાડી રહ્યું છે તેની તાકાત ઓછી થઈ રહી છે. દોરો ઓછામાં ઓછો 4 કે 5 વાર વીંટળાવો. આ સંખ્યા એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તેનાથી એક પ્રકારની મજબૂતી આવે. જેમ દોરડાને આપણે ઘણીવાર વીંટળાવવાથી તે મજબૂત થઈ જાય છે, તેમ અહીં પણ દોરો જેટલો વ્યવસ્થિત વીંટળાવવામાં આવશે એટલું જ તમારું ધ્યાન અને ભાવના મજબૂત થશે. જ્યારે તમે દોરો વીંટળાઈ રહ્યા હોય ત્યારે તમે એક નાનકડો મંત્ર પણ બોલવાનો છે. આ મંત્ર બહુ જ લાંબો કે અઘરો નથી, બસ સાધારણ શબ્દ જે તમે સહેલાઈથી બોલી શકો. આ બોલતી વખતે અવાજ ધીમો રાખવો, બૂમો ન પાડવી, જાણે તમે પોતાની જાત સાથે વાત કરી રહ્યા હોય તેમજ આ કહેવાનું છે. દરેક વખતે જ્યારે તમે દોરો ફેરવો ત્યારે એકવાર મંત્ર બોલો. કુલ મળીને 5 વાર બોલવું. આનાથી તમારું ધ્યાન પણ જળવાઈ રહે અને મન પણ એક જગ્યાએ ટકશે. અને આ મંત્ર કોઈને સંભળાવવા માટે નથી. તમારે આ મંત્ર ફક્ત તમારા માટે છે, તમારા મન માટે. હવે જ્યારે દોરો પૂરેપૂરો વીંટળાવી દેવામાં આવે અને તમારું કામ પૂરું થઈ જાય તો થોડી ક્ષણો રોકાઈને મરચાંને જુઓ. એ જ મરચું, પણ હવે એમાં તમારી ભાવના જોડાઈ ગઈ અને તમારું ધ્યાન જોડાઈ ગયું છે. હવે એ સાધારણ વસ્તુ નથી રહી, પણ એક વિધિનો ભાગ બની ગઈ છે. ત્યારબાદ છેલ્લું કામ કરવાનું હોય છે, તેને અગ્નિ સોંપવાનું. મિત્રો, અગ્નિને હંમેશા શુદ્ધ કરનાર મનાય છે. જે વસ્તુ આગમાં જાય તે પોતાનું જૂનું રૂપ છોડે અને ખતમ થઈ જાય. એટલા માટે મિત્રો, હવે તમારે આ મરચાંને સળગાવવાના રહેશે. સળગાવતી વખતે ડરવાનું નથી. આ કોઈ ખતરનાક કામ નથી, બસ સાવચેતી રાખવાની છે. તમે કપૂરની મદદથી તેને સળગાવી શકો અથવા તો કોઈ બીજી રીતે પણ તમે સળગાવી શકો છો. જેવું મરચું સળગે તેવું જ એ માનીને ચાલવાનું છે કે તમારી પરેશાની હવે ધીમે ધીમે ખતમ થઈ રહી છે. જ્યારે પૂરી રીતે સળગી જાય અને રાખ બની જાય તો તે પાણીમાં વહાવી દેવાની. પાણીમાં વહાવી એટલે કે તેને પૂરેપૂરી રીતે છોડી દેવી. જેમ નદીમાં કંઈક નાખ્યા પછી તે પાછું નથી આવતું, તેમ તમારી પરેશાની પણ પાછી ન આવે, એવી જ ભાવના રાખવાની છે. આ આખા કામમાં સૌથી જરૂરી વાત કે તમે તેને પૂરા ધ્યાન અને વિશ્વાસ સાથે કરો. જો મન વારંવાર આમ તેમ જશે અથવા તમે વચ્ચેથી ઊભા થઈને બીજું કંઈક કરવા લાગશો તો અસર ઓછી થઈ જશે. એટલા માટે જ્યારે શરૂ કરો ત્યારે પૂરું કામ પતાવીને જ ઊભા થાઓ. ગામના લોકો હંમેશા કહે છે કે કામ નાનું હોય કે મોટું, જો પૂરા મનથી કરવામાં આવે તો તેનું ફળ જરૂર મળે. આ જ વાત અહીં પણ લાગુ પડે. આ ઉપાય ફક્ત હાથથી કરવાનો નથી, આ મનથી કરવાનો છે. ધીમે ધીમે જ્યારે માણસ આ કરે ત્યારે તેને પોતાની અંદર પણ બદલાવ અને અનુભવ લાગે. સૌથી મોટો વાત કે પોતાને નબળો નથી સમજો. અને જ્યારે માણસ પોતાને નબળો સમજવાનું છોડી દે છે ત્યારે જ સાચો બદલાવ શરૂ થાય છે. જ્યારે માણસ આ આખું કામ એકવાર કરી લે ત્યારે તેના મનમાં એક અજીબ શાંતિ આવવા લાગે. એવું લાગે છે કે જાણે અંદરનો બોજ થોડો હળવો થઈ ગયો હોય. પહેલાં જે ડર હતો, જે બેચેની હતી, તે ધીમે ધીમે ઓછી થવા લાગે. આ બદલાવ બહારથી તરત જ નથી દેખાતો, પણ અંદરની અંદર શરૂ થઈ જાય. મન હાર્યું તો બધું હાર્યું, મન જીત્યું તો બધું જ જીત્યું. આનો અર્થ એ કે તમારું મન જ ડરી ગયું, તૂટી ગયું તો સામેવાળો કંઈક કર્યા વગર જ જીતી જશે. પણ જો તમારું મન મજબૂત થઈ જશે તો સામેવાળો પણ ગમે એટલો તાકાતવર કેમ એમ હોય તે બહુ જ દિવસ ટકી નહીં શકે. હવે મિત્રો, જ્યારે આ ઉપાય થઈ ચૂક્યો હોય ત્યારે માણસે સૌથી પહેલાં પોતાના વ્યવહારમાં થોડો ફેરફાર લાવવો જોઈએ. ઘણીવાર આપણે પોતે જ આપણા ડરને આપણે વધારતા રહીએ છીએ. વારંવાર એ જ વાત વિચારીએ, એ જ વ્યક્તિને યાદ કરીએ છીએ અને મનમાં તેને વધુ મોટો બનાવી દઈએ. પણ હવે એવું નથી કરવાનું. હવે તમારે તમારા મનને સમજવાનું છે કે જે કરવાનું હતું તમે કરી લીધું.
હવે વારંવાર એ જ ચિંતામાં ડૂબેલા રહેવું યોગ્ય નથી. જેમ ખેતરમાં બીજ વાવ્યા પછી ખેડૂત દર કલાકે જઈને તેને ખોદીને નથી જોતો અંકુર ફૂટ્યો કે નહીં, તેમ અહીં પણ ધીરજ રાખવી જરૂરી છે. ધીમે ધીમે તમે જોશો કે તમારી આસપાસનું બધું જ વાતાવરણ થોડું થોડું બદલવા લાગ્યું છે. જે લોકો પહેલાં વગર કારણે તમને પરેશાન કરતા તેઓ હવે ઓછું બોલવા લાગશે. જે વારંવાર ટોકતા તેઓ હવે દૂર રહેવા લાગશે. અને સૌથી ખાસ વાત કે તમે પોતાની જાતને પહેલાં કરતાં વધુ મજબૂત અનુભવશો. ઘણીવાર એવું પણ બને કે સામેવાળો માણસ અચાનક પોતાના વ્યવહાર બદલી નાખે છે. જે પહેલાં આંખો બતાવતો હવે નજર છુપાવવા લાગ્યો છે. જે પહેલાં વગર વાંકે ઉઠતો હતો તે હવે ચૂપ રહેવા લાગે. આ બધું જ ધીમે ધીમે થાય, એકાએક નહીં. ગામમાં એક કહેવત છે કે ધીરે ધીરે મન ધીરે સબકુછ હોય, એટલે કે દરેક વસ્તુને સમય લાગે. જો તમે એવું ઈચ્છતા હોય કે આજે કર્યું અને કાલે બધું જ બદલાઈ જાય તો એ વિચાર સાચો નથી. દરેક કામ પોતાનો સમય હોય અને એ જ સમયે તેની અસર દેખાય. હવે મિત્રો, આ સમયે એક બીજી વાત સમજવી બહુ જ જરૂરી છે. જ્યારે માણસ થોડો મજબૂત થવા લાગે છે ત્યારે ઘણીવાર તેનામાં અભિમાન પણ આવી જતું હોય છે. તે વિચારવા લાગે છે કે હવે હું કોઈનાથી ડરી નથી શકતો, બધાને હરાવી શકું. પણ આ જ સૌથી મોટી ભૂલ. તમારે એ યાદ રાખવું કે આ ઉપાય કોઈને નુકસાન પહોંચાડવા માટે બિલકુલ નથી, પણ પોતાની જાતને બચાવવા માટેનો છે. જો તમે આને ખોટી ભાવનાથી કરશો તો કોઈની જાણી જોઈને નુકસાન પહોંચાડવાનું વિચારશો તો આની ઊંધી અસર પણ પડી શકે છે. અને મિત્રો, ગામના વડીલો હંમેશા સમજાવે કે જેવું વાવું તેવું લણશો. જો મનમાં ચોખ્ખી દાનત હશે તો પરિણામ પણ સારું આવશે, પણ જો મનમાં બુરાઈ હશે તો તેની અસર તેવી જ તમને થશે. એટલા માટે મિત્રો, હંમેશા તમારી દાનત સાફ રાખવી. હવે ઘણા લોકોના મનમાં એ સવાલ આવે છે કે શું આ ઉપાય એકવાર કરવો પૂરતો છે કે વારંવાર કરવો જોઈએ? તેનો જવાબ એ છે કે જો તમારી પરેશાની બહુ વધારે હોય, જો તમને લાગતું હોય કે સામેવાળો વારંવાર તમને હેરાન કરે, તો આને થોડા દિવસો સુધી ફરી શકાય. જેમ કે જો તમે કોઈ ખાસ દિવસ પસંદ કરો, ધારો કે શનિવાર કે મંગળવાર, તો એ દિવસે સતત થોડા અઠવાડિયા સુધી તમે આ કરી શકો છો. આનાથી તમારું ધ્યાન જળવાઈ રહેશે અને તમારું મન પણ મજબૂત થશે. પણ મિત્રો, ધ્યાન રાખવા જેવી વાત એ છે કે આને આદત નથી તમારે બનાવવાની. દરેક નાની નાની વાત પર આ કરવા માંડશો તો આનું મહત્વ ઓછું થઈ જશે. હવે એક બીજી જરૂરી વાત કે આ ઉપાય કર્યા પછી તમારે કોઈની સાથે આ બાબતે ચર્ચા નથી કરવાની. જે કામ ચૂપચાપ કરવામાં આવે તે જ સાચું કામ હોય. જો તમે દરેકને જણાવવા લાગશો તમે શું કર્યું, કેવી રીતે કર્યું, તો એની અસર ઓછી થઈ શકે. એટલા માટે મિત્રો, તમારે પોતાના સુધી જ સીમિત રાખો. અને આ કોઈ દેખાડાની વસ્તુ નથી. આ પોતાના મન અને જીવનને સંભાળવાની રીત છે. જેટલું આ શાંતિ અને સાદગીથી કરશો એટલી જ તેની અસર ઊંડી હશે. અને ધીમે ધીમે તમે અનુભવશો કે તમારી અંદર એક અલગ જ હિંમત આવી ગઈ. પહેલાં જે વાત તમને ડરાવતી હતી હવે એટલી જ ડરામણી નથી. હવે પહેલાં જે માણસ તમને ભારે પડતો હવે એટલી અસર નથી પાડી શકતો. અને આ જ સાચો બદલાવ છે. સાચી જીત એ છે કે તમે પોતાને નબળા સમજવાનું છોડી દો. જ્યારે માણસ પોતાને સંભાળે છે ત્યારે તે બહારની દુનિયા પોતાની મેળે સંભાળવા લાગે છે. હવે આ આખી પ્રક્રિયા પછી સૌથી જરૂરી વસ્તુ કે ધીરજ અને વિશ્વાસ. જ્યાં અંજવાળું હોય ત્યાં જ અંધારું પોતાની મેળે ભાગી જાય છે. એટલે કે મિત્રો, જો તમે તમારા જીવનમાં સચ્ચાઈ, મહેનત અને ભલાઈ લાવો તો ખરાબ વસ્તુઓ પોતાની મેળે ઓછી થવા લાગે છે. મિત્રો, આ જ વિચાર રાખવાનો છે કે આ જ રસ્તો અપનાવો. ધીમે ધીમે, ગભરાયા વગર, ઉતાવળ કર્યા વગર, બસ પોતાના મનને મજબૂત રાખીને આગળ વધતા રહો. તો મિત્રો, મને આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.